તો સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદમાં બારડોલી પૂરું પાણી થયું છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ છે। લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। સમારિયા, મોરા, રિયમનગર, એમએન પાર્કમાં વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તાઓ જળમગ્ન થયા છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જે બારડોલી નગર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। હાલ હું બારડોલી નગરના વિકસિત ગણાતા એવા એમએન પાર્ક સોસાયટીમાં છે, જ્યાં આ પ્રકારે ખૂબ જ પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને બારડોલી નગરનું જનજીવન છે તે પ્રભાવિત થઈ ચૂક્યું હતું। પ્રથમ તો જે બારડોલી નગરનું ગરનારું છે તેમજ ત્યાંથી સામરિયા મોરા વિસ્તાર છે અને ત્યારબાદ એમએન પાર્ક હોય, આ તમામ જે વિસ્તાર છે તે જળબંબાકાર કરી ચૂક્યા છે। હાલ મારી સાથે અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। તો જણાવો કઈ રીતની પરિસ્થિતિ છે અહીંયા? દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને આ વર્ષે નગરપાલિકાએ 5 લાખનો ખર્ચો કરીને ડ્રેનેજ લાઇન રિપેર કરાવી, પણ કંઈ કર્યું નથી। કોન્ટ્રાક્ટરે ઉઠા ભણાવી દીધા અને ડ્રેનેજ લાઇનના ઢાંકણા બધા ખુલ્લા રાખી ગયેલા છે, એને કારણે વધુ મુશ્કેલી પડેલી છે। આ સાધારણ વરસાદમાં જ એટલા ના થોડીક વરસાદમાં પાણી ભરાઈ ગયું તો પછી આખો ચોમાસું કેવી રીતે કાઢવાનું? આમ બોલતી કોઈ પડી બી જાય એમ એવું છે બધું। આમ નાના છોકરા છે, કોણ જાય સ્કૂલે અત્યારે આવવામાં? વાનવાળો આવે નહીં, વાન રોડ ઉપર ઊભો રહીએ, એટલે અમારે મુશ્કેલી જ છે। જે ગંદકી અને સાફ સફાઈ કરવી જોઈતી હતી તે નથી કરી અને તેને જ લઈને હાલ સ્થાનિક લોકોએ આ પ્રથમ હજુ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યાં આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। એટલે બિલકુલથી નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને ત્યાં આ રીતે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। વિદ્યાર્થીઓ છે તે સ્કૂલે નથી જઈ શકતા, નોકરિયાત વર્ગ છે તે હાલાકી ભોગવી રહ્યો છે। તો બિલકુલથી કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરીની વેઠ ઉતારી હોય નગરપાલિકાએ, તે પ્રકારે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બારડોલી, સુરત। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે।